ડાંકી માર્ગે યુકે ગયેલો દીકરો ગુમ થયો. ગુજરાતના એક નાનકડા શહેરમાં રવિન્દ્ર પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. ઉંમર લગભગ 52 વર્ષની હતી. શહેરના મુખ્ય બજારમાં તેમની નાની કપડાની દુકાન હતી. આ દુકાન બહુ મોટી નહોતી, પરંતુ પરિવારનું ગુજરાન સારી રીતે ચાલતું હતું. પત્ની મીનાબેન ઘર સંભાળતા હતા. તેમનો એક જ દીકરો હતો. તેનું નામ હતું આરવ. આરવ 24 વર્ષનો હતો. ભણવામાં સામાન્ય હતો, પરંતુ મહેનતુ હતો. તેને નાનપણથી જ લાગતું હતું કે જીવનમાં કંઈક મોટું કરવું જોઈએ. તેના ઘણા મિત્રો વિદેશ જવાની વાત કરતા હતા. કોઈ કેનેડા જવાની વાત કરતું, કોઈ ઓસ્ટ્રેલિયાની વાત કરતું, કોઈ યુકેમાં નોકરી મળવાની વાત કરતું. આરવ પણ ધીમે ધીમે વિદેશના સપનામાં ખોવાઈ ગયો. તે પોતાના પિતાની દુકાન પર બેસતો ત્યારે ઘણીવાર મોબાઈલમાં વિદેશના વિડીયો જોતો. ઊંચી ઇમારતો, મોટી કારો, સારા રસ્તાઓ, મોટી નોકરીઓ. તેને લાગતું કે યુકે પહોંચી જઈશ તો થોડા વર્ષોમાં ઘણું કમાઈ શકીશ. પછી પિતાની દુકાન મોટી કરીશ. માતા માટે સારું ઘર બનાવીશ. આ સપનું ધીમે ધીમે તેની જિંદગીનું સૌથી મોટું લક્ષ્ય બની ગયું. રવિન્દ્રભાઈ તેને સમજાવતા કે બેટા, વિદેશ જવું હોય તો કાયદેસર રીતે જા, ઉતાવળ ન કર. પરંતુ આરવને લાગતું કે પિતાને આજના સમયની ખબર નથી. તે કહેતું, પપ્પા બધા જાય છે, હું પણ જઈશ. 2-3 વર્ષ મહેનત કરીશ, પછી બધું સારું થઈ જશે. મીનાબેન પણ દીકરાને રોકવા માંગતા હતા. તેમને વિદેશ વિશે બહુ ખબર નહોતી, પરંતુ માતાનું મન કંઈક ખોટું થવાની શંકા કરતું હતું. એક દિવસ આરવનો મિત્ર નિલય તેની પાસે આવ્યો. તેણે કહ્યું કે એક એજન્ટ યુકે પહોંચાડવાનું કામ કરે છે. એજન્ટનું નામ સમીર હતું. સમીરે ઘણા મોટા વચનો આપ્યા. તેણે કહ્યું કે યુકે પહોંચ્યા પછી રહેવાની વ્યવસ્થા થઈ જશે, કામ પણ મળી જશે. થોડા સમયમાં કમાણી શરૂ થઈ જશે. આરવે જ્યારે આ વાત ઘરે કરી ત્યારે રવિન્દ્રભાઈએ તરત ના પાડી. તેમણે કહ્યું કે એજન્ટની વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરાય. પરંતુ આરવ હવે પાછો હટવા તૈયાર નહોતો. તે રોજ પિતાને સમજાવતો. અંતે પરિવાર પર દબાણ વધ્યું. આરવે કહ્યું કે જો તે હવે નહીં જાય તો આખી જિંદગી અહીં જ રહી જશે. રવિન્દ્રભાઈ દીકરાની આંખોમાંનું સપનું જોઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા કે દીકરો મનથી આ નિર્ણય લઈ ચૂક્યો છે. થોડા દિવસમાં સમીર સાથે મુલાકાત થઈ. તેણે પરિવારને કેટલાક દસ્તાવેજો બતાવ્યા. તેણે વિશ્વાસ અપાવ્યો કે બધું સંભાળી લેવામાં આવશે, પરંતુ આ સફર માટે મોટી રકમ જોઈતી હતી. રવિન્દ્રભાઈ પાસે એટલી બચત નહોતી. તેમણે દુકાનની બચત કાઢી. મીનાબેને પોતાના દાગીના આપ્યા. પરિવારના એક સગા પાસેથી પણ પૈસા લીધા. આખરે જરૂરી રકમ ભેગી થઈ. પૈસા આપતી વખતે રવિન્દ્રભાઈએ સમીરને એક જ વાત કહી હતી, મારા દીકરાને સુરક્ષિત રીતે પહોંચાડજો. સમીરે તરત જવાબ આપ્યો હતો, ચિંતા ન કરો, તમારો દીકરો થોડા સમયમાં યુકેમાં હશે. પરંતુ એ વચન પાછળ શું છુપાયેલું હતું તેની કોઈને ખબર નહોતી. આરવની મુસાફરીનો દિવસ આવ્યો. સવારે ઘરનું વાતાવરણ અલગ હતું. મીનાબેન વહેલી સવારે ઉઠી ગયા હતા. તેમણે દીકરા માટે નાસ્તો બનાવ્યો. બેગમાં કપડાં ગોઠવ્યા. થોડા ઘરેથી બનાવેલા નાસ્તા પણ મૂક્યા. વારંવાર પૂછતા હતા કે બધું લઈ લીધું ને? આરવ હસતો હતો. તે માતાને કહેતું, મમ્મી ચિંતા ન કરો, હું જલ્દી તમને યુકે બોલાવીશ. મીનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો. રવિન્દ્રભાઈ બહારથી મજબૂત દેખાવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ તૂટી રહ્યા હતા. એરપોર્ટ સુધી પરિવાર સાથે ગયો. આરવે છેલ્લી વાર પાછળ જોયું. પિતા હાથ હલાવતા હતા. માતા સતત આંખોના આંસુ લૂસી રહી હતી. આરવે હાથથી ઈશારો કર્યો કે ચિંતા ન કરો. પછી તે અંદર જતો રહ્યો. પરિવારને શું ખબર કે આ વિદાય પછી ઘણી રાતો સુધી તેમને દીકરાનો ચહેરો જોવા નહીં મળે. શરૂઆતમાં આરવનો પરિવાર સાથે સંપર્ક રહેતો હતો. તે કહેતો કે મુસાફરી મુશ્કેલ છે, દરેક જગ્યાએ નવા લોકો મળે છે. ક્યારેક કલાકો સુધી રાહ જોવી પડે છે, ક્યારેક ખાવાનું પણ સમયસર મળતું નથી. પરંતુ આરવ પરિવારને વધારે ચિંતા ન થાય એટલે પોતાની મુશ્કેલીઓ છુપાવતો હતો. તે કહેતો બધું ઠીક છે. હકીકતમાં પરિસ્થિતિ એટલી સરળ નહોતી. તેની સાથે અન્ય કેટલાક યુવકો પણ હતા. કોઈ પંજાબથી આવ્યો હતો, કોઈ ગુજરાતથી, કોઈ હરિયાણાથી. આ બધા એક જ સપનું લઈને નીકળ્યા હતા, યુકે પહોંચવાનું.
શરૂઆતમાં એજન્ટના લોકો તેમની સાથે હતા, પરંતુ એક તબક્કા પછી તેમને એક જૂથ સાથે આગળ જવાનું કહેવામાં આવ્યું. આરવને પહેલી વાર ત્યારે ડર લાગ્યો જ્યારે તેને સમજાયું કે હવે કોઈ સ્પષ્ટ જવાબ આપતું નથી. તેઓ ક્યાં જઈ રહ્યા છે તે પણ તેને પૂરેપૂરું ખબર નહોતી. એક યુવકે પૂછ્યું, આપણે કેટલા દિવસમાં યુકે પહોંચીશું? જવાબ મળ્યો, થોડા દિવસમાં. બસ એટલું જ. મુસાફરી આગળ વધી તેમ મુશ્કેલી પણ વધી. ક્યારેક લાંબો રસ્તો પગપાળા પસાર કરવો પડતો. ક્યારેક કલાકો સુધી એક અજાણી જગ્યાએ રાહ જોવી પડતી. ક્યારેક ખાવા માટે થોડું જ મળતું. ઠંડી વધતી હતી. આરવને ઘરે માતાની વાત યાદ આવતી. બેટા ઉતાવળ ન કર, તે અંદરથી તૂટી જતો. પરંતુ હવે પાછા ફરવાનો રસ્તો પણ સરળ નહોતો. તેણે પરિવારને ફોન કર્યો. મીનાબેને તરત ફોન ઉઠાવ્યો. આરવે કહ્યું, મમ્મી હું ઠીક છું. મીનાબેન બોલ્યા, હા બેટા, અવાજ કેમ એવો લાગે છે? આરવ થોડો સમય માટે ચૂપ રહ્યો, પછી બોલ્યો, થાક્યો છું, બસ એટલું જ. પિતાએ ફોન લીધો. તેમણે પૂછ્યું, સમીર સાથે વાત થઈ? આરવે કહ્યું, હા, બધું તેની જાણમાં છે. પરંતુ આરવ જાણતો હતો કે પરિસ્થિતિ તેના કહેવા કરતાં ઘણી અલગ હતી. રવિન્દ્રભાઈએ ફરી કહ્યું, કોઈ જોખમ હોય તો તરત પાછો આવી જજે. આરવે જવાબ આપ્યો, હા પપ્પા. ફોન બંધ થયો. આરવ થોડા સમય સુધી મોબાઈલ હાથમાં લઈને જ બેઠો રહ્યો. અંતે એક દિવસ તેને કહેવામાં આવ્યું કે હવે યુકે નજીક છે. આરવના મનમાં ફરી આશા જાગી. તેને લાગ્યું કે હવે બધી મુશ્કેલી પૂરી થઈ જશે. તે યુકે પહોંચશે, કામ કરશે, પૈસા કમાશે, ઘરે પૈસા મોકલશે, માતા પિતાનું જીવન બદલશે. પરંતુ યુકે પહોંચ્યા પછી તેને જે પરિસ્થિતિ મળી તે તેની કલ્પના કરતાં અલગ હતી. તેને જે વ્યક્તિ લેવા આવવાની હતી તે સમયસર આવી નહીં. આરવે ઘણીવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, જવાબ મળ્યો નહીં. તેની સાથે આવેલા બીજા યુવકો પણ ગૂંચવાઈ ગયા. અંતે એક અજાણી જગ્યાએ તેમને થોડા સમય માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાં ઘણા લોકો હતા. કોઈને કોઈની સંપૂર્ણ ઓળખ નહોતી. આરવે ફરી સમીરને ફોન કર્યો. આ વખતે ફોન બંધ હતો. તેણે બીજા નંબર પર સંપર્ક કર્યો. ત્યાંથી પણ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. આરવે ઘરે ફોન કર્યો, પરંતુ આ વખતે તેણે કંઈ કહ્યું નહીં. તેણે માત્ર એટલું કહ્યું, હું યુકે પહોંચી ગયો છું. મીનાબેન ખુશ થઈ ગયા. તેમણે તરત ઘરમાં ભગવાનને દીવો કર્યો. રવિન્દ્રભાઈએ પણ રાહતનો શ્વાસ લીધો. તેમને લાગ્યું કે હવે દીકરાની મુશ્કેલી પૂરી થઈ ગઈ. પરંતુ તે જ રાત્રે આરવને સમજાયું કે સાચી મુશ્કેલી તો હવે શરૂ થઈ રહી હતી. તેને નોકરી વિશે પૂછ્યું ત્યારે કોઈ ચોક્કસ માહિતી મળી નહીં. રહેવાની જગ્યા પણ કાયમી નહોતી. દસ્તાવેજો વિશે પણ તેને અલગ અલગ જવાબ મળતા હતા. આરવે એક વ્યક્તિને પૂછ્યું કે અમારે હવે શું કરવું? તેણે કહ્યું, થોડા દિવસ રાહ જો. આરવને શંકા થવા લાગી. તેણે પરિવારને ફોન કરવાની કોશિશ કરી. પ્રથમ વખત ફોન લાગ્યો નહીં. બીજી વખત પણ નહીં. ત્રીજી વખત ફોન લાગ્યો. મીનાબેને તરત પૂછ્યું, બેટા શું થયું? આરવે આસપાસ જોયું, પછી ધીમેથી કહ્યું, મમ્મી તમે ચિંતા ન કરતા. મીનાબેને પૂછ્યું, ત્યાં બધું બરાબર છે ને? આરવ થોડા સમય માટે ચૂપ રહ્યો, પછી બોલ્યો, હા, હું થોડા દિવસમાં બધું કહું છું. ફોન બંધ થઈ ગયો. મીનાબેનને કંઈક ગડબડ લાગી. તેમણે રવિન્દ્રભાઈને કહ્યું કે આરવનો અવાજ બદલાયેલો હતો. રવિન્દ્રભાઈએ કહ્યું કે કદાચ થાક્યો હશે. બીજા દિવસે આરવે ફરી ફોન કરવાની કોશિશ કરી. પરંતુ ફોન ન લાગ્યો. એક દિવસ પસાર થયો, પછી 2 દિવસ, પછી 5 દિવસ. પરિવાર રાહ જોતો રહ્યો. મીનાબેન દરરોજ મોબાઈલ હાથમાં લઈને બેઠા રહેતા. દરવાજા પાસે કોઈ આવતું તો તેમને લાગતું કે કદાચ આરવનો ફોન હશે. રવિન્દ્રભાઈએ સમીરને ફોન કર્યો. સમીરનો નંબર બંધ હતો. બીજા નંબર પર ફોન કર્યો તો જવાબ મળ્યો કે સમીર બહાર છે. આ વાતે રવિન્દ્રભાઈની ચિંતા વધી. તેમણે નિલયને બોલાવ્યું. નિલયે કહ્યું કે તેને પણ સમીરનો સંપર્ક થઈ રહ્યો નથી. હવે પરિવારને પહેલીવાર ગંભીર શંકા થઈ. આરવ ક્યાં હતો? તેની સાથે શું થયું હતું? દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા. આરવનો કોઈ ફોન આવ્યો નહીં. મીનાબેન દરરોજ રાત્રે દીકરાની જૂની તસવીર જોઈને રડતા. રવિન્દ્રભાઈ બહારથી બધાને કહેતા કે દીકરો ઠીક હશે, પરંતુ અંદરથી તેઓ પણ તૂટી ગયા હતા. તેમણે યુકેમાં રહેતા એક ઓળખીતાને સંપર્ક કર્યો. ત્યાંથી પણ તરત કોઈ માહિતી મળી નહીં. એક દિવસ સાંજે રવિન્દ્રભાઈના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
સામેનો અવાજ બહુ ધીમો હતો. તેણે પૂછ્યું, તમે આરવ પટેલના પિતા છો? રવિન્દ્રભાઈએ તરત કહ્યું, હા. આરવ ક્યાં છે? સામે થોડી ક્ષણ શાંતિ રહી. પછી વ્યક્તિએ કહ્યું, તમારો દીકરો મુશ્કેલીમાં છે, તેને શોધવાનું બંધ ન કરતા. રવિન્દ્રભાઈના હાથ કાંપવા લાગ્યા. તેમણે પૂછ્યું, તે ક્યાં છે? જીવતો છે ને? સામેનો વ્યક્તિ કંઈ બોલ્યો નહીં. ફોન તરત કપાઈ ગયો. રવિન્દ્રભાઈએ મીનાબેન તરફ જોયું. બંનેના ચહેરા પર ભય હતો. એ રાત્રે ઘરમાં કોઈ ઊંઘી શક્યું નહીં. એક જ સવાલ બધાના મનમાં હતો, આરવ ક્યાં હતો? આરવના ગાયબ થયાને હવે લગભગ 3 મહિના થઈ ગયા હતા. આ 3 મહિના રવિન્દ્રભાઈ અને મીનાબેન માટે 3 વર્ષ જેવા હતા. ઘરમાં પહેલા જે હાસ્ય સંભળાતું હતું તે હવે બંધ થઈ ગયું હતું. આરવનો રૂમ જેમનો તેમ હતો. તેની બેગનો એક નાનો ભાગ હજુ પણ પથારી પાસે પડ્યો હતો. મીનાબેન રોજ સવારે રૂમ ખોલતા, કપડાં ગોઠવતા. પછી થોડા સમય માટે ખુરશી પર બેસી રહેતા. તેમને લાગતું કે કદાચ આજે દીકરાનો ફોન આવશે. રવિન્દ્રભાઈએ પણ ઘણી જગ્યાએ સંપર્ક કર્યો હતો. યુકેમાં રહેતા ઓળખીતાઓને પૂછ્યું. સમીર નામના એજન્ટને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ચોક્કસ માહિતી મળતી નહોતી. એક દિવસ રવિન્દ્રભાઈને ખબર પડી કે સમીરનો ફોન બંધ છે અને તે બીજા લોકોને પણ જવાબ આપતો નથી. હવે તેમને સમજાઈ ગયું કે દીકરાને જે વસનો આપવામાં આવ્યા હતા તેમાં કંઈક મોટું ખોટું હતું. એ જ સમયે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેની વ્યક્તિએ પોતાનું નામ ડેવિડ કહ્યું. તેણે જણાવ્યું કે તે કાયદાકીય સહાય સાથે જોડાયેલ વ્યક્તિ છે. તેણે પૂછ્યું, શું તમે આરવ પટેલના પરિવાર છો? રવિન્દ્રભાઈ તરત હા પાડી. પછી ડેવિડે જે વાત કહી તે સાંભળીને બંને પતિ પત્નીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આરવ જીવતો હતો, પરંતુ તે કસ્ટડીમાં હતો. પરિવારને 3 મહિના સુધી તેની કોઈ માહિતી નહોતી. મીનાબેન રડતા બોલ્યા, મારો દીકરો જેલમાં છે. ડેવિડે સમજાવ્યું કે કાયદાકીય કસ્ટડી અને જેલની સ્થિતિ અલગ હોઈ શકે છે, પરંતુ આરવ હાલમાં અધિકારીઓની કસ્ટડીમાં હતો. તેણે વધુ વિગતો માટે યોગ્ય કાયદાકીય મદદ લેવાની સલાહ આપી. રવિન્દ્રભાઈને સૌથી મોટો આઘાત એ વાતનો હતો કે આટલા દિવસ સુધી તેમને પોતાના દીકરાની કોઈ ખબર જ નહોતી. થોડા દિવસની કાયદાકીય પ્રક્રિયા પછી પરિવારને આરવ સાથે ફોન પર વાત કરવાની તક મળી. ફોન જોડાયો ત્યારે થોડા સેકન્ડ સુધી બંને તરફથી કોઈ અવાજ આવ્યો નહીં. પછી આરવે ધીમેથી કહ્યું, પપ્પા. રવિન્દ્રભાઈની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેમણે કહ્યું, બેટા, તું ક્યાં હતો? અમે 3 મહિના તારી રાહ જોઈ. આરવ પણ રડવા લાગ્યો. તેણે કહ્યું, મને ખબર હતી કે તમે ચિંતા કરતા હશો, પરંતુ હું પોતે એવી સ્થિતિમાં હતો કે કંઈ કરી શકતો નહોતો. મીનાબેને ફોન લીધો. તેમણે માત્ર એટલું કહ્યું, બેટા, તું સુરક્ષિત છે ને? આરવે કહ્યું, હા મમ્મી, હું સુરક્ષિત છું. પછી તેણે ધીમે ધીમે આખી વાત કહી. યુકે પહોંચ્યા પછી જે લોકો તેને લેવા આવવાના હતા તેઓ આવ્યા નહોતા. થોડા દિવસ સુધી તે એક ઓળખીતાની મદદથી રહેતો હતો. પછી તેને એક કામની વાત કરવામાં આવી, પરંતુ તે કામ પણ નક્કી નહોતું. એક દિવસ કેટલાક લોકો સાથે તેની પૂછપરછ થઈ. તેના પ્રવાસ અને દસ્તાવેજો વિશે સવાલો પૂછાઈ. આરવને કાયદાકીય પ્રક્રિયાની સંપૂર્ણ સમજ નહોતી. ભાષાની મુશ્કેલી પણ હતી. તેને ખબર નહોતી કે કોની મદદ લેવી. અંતે તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યું. તેના પાસે પરિવારનો સીધો સંપર્ક કરવાની યોગ્ય રીત નહોતી. આ વાત સાંભળીને રવિન્દ્રભાઈને પોતાની ભૂલ સમજાઈ. તેમણે પૂછ્યું, સમીરે અમને આ બધું કેમ ન કહ્યું? આરવે થોડા સમય માટે ચૂપ રહીને કહ્યું, પપ્પા, કદાચ તેને પણ ખબર હતી કે હું જે રસ્તે આવ્યો છું તેમાં જોખમ છે. આ વાતે રવિન્દ્રભાઈનું મન વધુ તૂટી ગયું. આરવે આગળ કહ્યું કે તેની સાથે બીજા કેટલાક યુવકો પણ હતા. કેટલાકને અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. કોઈ પાસે યોગ્ય દસ્તાવેજોની સમસ્યા હતી. કોઈ નોકરીના વસનથી આવ્યો હતો. કોઈએ મોટી રકમ ચૂકવી હતી. બધાને લાગતું હતું કે યુકે પહોંચ્યા પછી બધું સરળ બની જશે, પરંતુ વાસ્તવિકતા અલગ હતી. આરવે કહ્યું, પપ્પા, મેં વિચાર્યું હતું કે હું 2-3 વર્ષમાં બધું બદલી નાખીશ. હવે મને સમજાયું છે કે ખોટા રસ્તે લીધેલું એક પગલું આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. રવિન્દ્રભાઈએ કહ્યું, બેટા, પૈસા વિશે વિચારતો નહીં. પહેલાં તું સુરક્ષિત રીતે બહાર આવ. મીનાબેન રડતા બોલ્યા, અમને તું પાછો જોઈએ છે.
બીજું કશું નહીં. ફોન બંધ થયા પછી બંને લાંબા સમય સુધી ચૂપ બેઠા રહ્યા. થોડા દિવસ પછી પરિવારને આરવના કેસ વિશે વધુ માહિતી મળી. તેમાં એક વાત એવી હતી જે આખી ઘટનાને નવો વળાંક આપતી હતી. આરવે પોતાની મુસાફરી વિશે જે વાત પોલીસ અને અધિકારીઓને કહી હતી તે એજન્ટની વાત સાથે મળતી નહોતી. હવે તપાસમાં સમીરની ભૂમિકા પણ સામે આવી રહી હતી. રવિન્દ્રભાઈને સમજાયું કે તેમનો દીકરો માત્ર કાયદાકીય મુશ્કેલીમાં નહોતો. કદાચ તેને ખોટા વસનો આપીને એક એવી મુસાફરીમાં મોકલવામાં આવ્યો હતો જેના જોખમ વિશે તેને સંપૂર્ણ માહિતી જ નહોતી. હવે પરિવાર સામે એક જ લક્ષ્ય હતું, આરવને યોગ્ય કાયદાકીય મદદ અપાવવી અને સત્ય બહાર લાવવું. આરવના કેસમાં કાયદાકીય પ્રક્રિયા આગળ વધતી ગઈ. પરિવારને એક કાયદાકીય સલાહકારની મદદ મળી. આરવે પોતાની મુસાફરી અને એજન્ટ સમીર દ્વારા આપવામાં આવેલા વસનો વિશે સંપૂર્ણ માહિતી આપી. તપાસમાં જાણવા મળ્યું કે સમીરે માત્ર આરવને જ નહીં પરંતુ બીજા કેટલાક યુવકોને પણ વિદેશ પહોંચાડવાના નામે મોટી રકમ લીધી હતી. તેમને કાયદાકીય પ્રક્રિયા અને વાસ્તવિક જોખમ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહોતી. કેટલાક યુવકો પણ મુશ્કેલીમાં ફસાયા હતા. આ માહિતી સામે આવ્યા પછી આરવના પરિવારને સમજાયું કે તેમનો દીકરો એકલો નહોતો. ઘણા પરિવારો આવા ખોટા વસનોના કારણે મુશ્કેલીમાં પડ્યા હતા. રવિન્દ્રભાઈને સૌથી મોટો અફસોસ એ હતો કે તેમણે દીકરાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અંતે તેની જીદ સામે નમી ગયા હતા. તેમણે મીનાબેનને કહ્યું, આપણે આરવનું સપનું પૂરું કરવા માંગતા હતા પરંતુ રસ્તો સાચો છે કે નહીં એ તપાસ્યું નહીં. થોડા સમય પછી આરવને પરિવાર સાથે ફરી વાત કરવાની તક મળી. મીનાબેને ફોન પર કહ્યું, બેટા હવે પૈસા કે વિદેશની ચિંતા કરીશ નહીં. તું સલામત રહે એ જ અમારે જોઈએ છે. આરવની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મમ્મી મને હવે સમજાયું છે કે વિદેશ પહોંચવું સફળતા નથી, સાચા રસ્તે પહોંચવું જ સાચી સફળતા છે. પરિવાર મહિનાઓની રાહ પછી આશાવાદી બન્યું. કેસની પ્રક્રિયા આગળ વધતી રહી. સમીર સામે પણ તપાસ શરૂ થઈ. અંતે આરવે પોતાના અનુભવમાંથી એક કડવી શીખ લીધી. વિદેશ જવાનું સપનું ખોટું નથી પરંતુ કોઈ એજન્ટના મોટા વસન ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ખતરનાક બની શકે છે. પરિવાર માટે આ 3 મહિના જીવનભરની યાદ બની ગયા. રવિન્દ્રભાઈ પછી બીજા પરિવારોને પણ એક જ સલાહ આપી, દીકરાને વિદેશ મોકલતા પહેલા રસ્તો, દસ્તાવેજો અને કાયદો ચોક્કસ તપાસજો. પૈસા ફેરી કમાઈ શકાય છે પરંતુ એક ખોટો નિર્ણય આખું જીવન બદલી શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.